આ કાર્યક્રમના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, યહાં પોસિબલ હૈ, અને સહ પ્રાયોજક છે એસ મોતીરામ, સુરત. સ્વાદ સંબંધ બનાવે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે જ TV13ની ન્યૂઝ ટીમ જે છે અમરાઈવાડી વોર્ડમાં પહોંચી છે અને અમરાઈવાડી વોર્ડમાં કયા પ્રકારની સમસ્યા છે અને નવા ઉમેદવાર પાસેથી શું આશા અને અપેક્ષા છે, તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. સૌથી પહેલાં જે અમરાઈવાડી વિસ્તારની વાત કરવામાં આવે તો આપના વોર્ડમાં કયા પ્રકારની સમસ્યા છે અને રજૂઆત કરવા માટે આપ જાઓ છો તો કયા પ્રકારના જવાબો આપવામાં આવે છે? બોલો. જો ગુલાબનગરમાં ગટરનું પાણી આવે છે બરાબર, અને કોઈ સામું જોતું નથી. આ તમને કીધું ગુલાબનગર, આ અમરાઈવાડી ગુલાબનગર, અને ગટરનું પાણી પીએ છે. રજૂઆત કરવા જાઓ છો એટલે કે કરશું ક્યારે કરે? હવે ચોમાસું આવે ને આટલું પાણી ભરાય ઢીસણામાં ઘરની આગળ જ, કોણ આવે સામું કરવા? બિલકુલથી પાણી ભરાવાની જે સમસ્યા જે છે સાફ કરીને વીએ જાય, પછી પાછું કોઈ સામું ના જોવે. મેલુર પડી જાય તો કોઈ નો સામું જોવે. કેટલી વખત કીધું હોય છે કે ભાઈ તમે આ કરો, કોણ કરે? ચોમાસામાં અમરાઈવાડી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાતી હોય છે, ત્યારે બીજા પણ છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, અમરાઈવાડી વોર્ડમાં કયા પ્રકારની સમસ્યાઓ છે અને જ્યારે પણ રજૂઆત કરવા માટે જતા હોય છે તો કયા પ્રકારના જવાબો આપવામાં આવે છે? અમરાઈવાડી વોર્ડની અંદર જે અમરાઈવાડી વોર્ડ છે એ મધ્યમ અને ગરીબ વર્ગનો રોજ લાઈને રોજ ખાનારો વર્ગ રહે છે. આની અંદર સમસ્યાની અંદર જે મુખ્યત્વે પાણી અને ગટર અને રસ્તાની સમસ્યાઓ હોય છે. જે પશ્ચિમ વિસ્તારની અંદર અને પૂર્વ વિસ્તારની અંદર ઘણા વોર્ડોની અંદર જે વિકાસ થયેલો છે એ અમરાઈવાડી વોર્ડની અંદર વિકાસ નથી થયો. એનું સૌથી મોટું કારણ અધિકારીઓ અને કોર્પોરેટરોના જે તાલમેલનો અભાવ, સંગઠનનો અભાવ, એકબીજાના તાલમેલ સાથે ખભેથી ખભે મિલાવીને એ કામ થતા નથી. જે રસ્તા આપણે અહીંયા આશાપુરી નગરની અંદર જોઈ લો, જે આ લોકોએ નવી પાણીની લાઈનો અને ગટરની લાઈન નાખી, જે એમના કહેવા ખાતર કે ભાઈ અમે કામ કરીએ છીએ બતાવવા માટે, પણ એ સમસ્યા હજુ અકબંધ એમની એમ જ છે. ગટરની વાત કરીએ, પાણીની વાત કરીએ, પાણીની સમસ્યા છેલ્લા 1 મહિનાની અંદર અમરાઈવાડી વોર્ડની અંદર આપણે મીડિયાના માધ્યમથી અને ન્યૂઝપેપરના માધ્યમથી પણ જોયું હશે કે અહીંના લોકોને કાળો કલરવાળું પાણી પીવું પડે છે. જે આપણે પીએ ને તો પોતે આપણે તમને નવાઈ લાગશે એવા પાણી આવી રહ્યા છે, અને સમસ્યાઓને કોઈ નિકાલ જ લાવવામાં માગતા નથી. આમને કોઈ તસ્તી જ નથી. અધિકારીઓ એસીમાંથી બહાર નીકળવા માગતા નથી અને કોર્પોરેટરો એમનું નીચું ઝૂકવા માગતા નથી. એટલે પ્રજા આની વચ્ચે પીસાય છે અને જે પ્રશ્નો હોય છે જે મૂળભૂત એ એમને એમ જ રહે છે. બીજી વાત કરીએ કે અહીંયા સૌથી મોટો જે પ્રોબ્લેમ છે આરોગ્યનો મતલબ કે અહીંયા જે સરકારી હોસ્પિટલ હોવી જોઈએ એ સારામાં સારી સરકારી હોસ્પિટલ બનાવી જ નથી આજ દિન સુધી, અને કોઈ રમતગમત માટે મેદાન નથી છોકરાઓ માટે. આરોગ્યની વાત કરી, શાળાઓ સારી જોઈએ, જે સ્માર્ટ શાળાઓ જોઈએ આપણે, એવી સ્માર્ટ શાળાઓ નથી. છોકરાઓને જે અહીંના મધ્યમ અને ગરીબ વર્ગના જે વાલીઓ છે એમને મોંઘી ફી ભરીને પ્રાઇવેટ સ્કૂલોમાં છોકરાઓને એડમિશનો કરાવવા પડે છે. તો મારી આપના માધ્યમથી એક પ્રજા તરીકે આ અપીલ છે કે અહીંના જે કોર્પોરેટરો, જે આવનારા કોર્પોરેટરો છે, જે આ સમસ્યાઓનો નિકાલ લાવે એવી આશા અને અપેક્ષાઓ છે આપના માધ્યમથી. ચોમાસાની અંદર જ્યારે તમે આ વિસ્તારમાં આવો ને બેન, એટલે અહીંયા કેળ સમાન ઘૂંટણ સમા પાણી ભરાય છે. આ સમસ્યા 40 થી 45 વર્ષ જૂની છે. ન્યૂ કોટનમાં તમે નીકળો તો તમારી MTSની બસ છે ને, MTSની અડધી બસ પાણીમાં ગરકાવ થઈ જાય એટલી ખરાબ પરિસ્થિતિ છે. શું નવા ઉમેદવાર પાસેથી આશા અપેક્ષા રાખો છો? 2021માં તો આપણને બંનેને મોકા આપેલા છે, ભાજપને પણ મોકા આપેલો છે ને કોંગ્રેસની પણ એક સીટ હતી, 3 ભાજપની સીટ, બંનેને મોકા તો આપેલા છે, પરંતુ 5 વર્ષ દરમિયાન એ કામ થયા છે કે નહીં? હવે નવા ઉમેદવાર પાસેથી શું આશા અને અપેક્ષા? અમે તો જૂના આગળ અપેક્ષા કે આશા નથી રાખી, નવા આગળ નથી રાખતા. કારણ કે કૂવામાં હોય તો અવાડામાં આવે. ડાયરેક્ટ ટોપથી માંડીને બોટમ સુધી જો તંત્ર બધું કમિશનવાળું બેઠેલું છે, તમે કોની આગળ આશા રાખો? જ્યાં વાતો કરી હતી કે ભાઈ અહીંયા RCCના રોડ બનશે, તે RCCના કોઈ રોડ બન્યા નથી, પેવર બ્લોક બી લાગ્યા નથી, અને ચાલીઓની હાલત એ દૂષિત છે. જ્યાં સોસાયટી છે ત્યાં પણ પાકા રોડ રસ્તા નથી. એટલે કેવલ ને કેવલ લોકોને છેતરવાનું, મૂર્ખ બનાવવાનું, અને મતદાન વખતે આવશે બધા નેતાઓ હાથ જોડીને અને પાછું એને 5 વર્ષ સુધી એમનું ચાલ્યા કરશે. આ વખતે એવો નિર્ણય લેવો જોઈએ કે અમારો જે અમરાઈવાડી જે વિસ્તાર છે,
જે પણ સમસ્યાઓ જે છે, જે અમારા ભાઈઓએ મિત્રોએ જે વાત કરી, એ બધી સમસ્યાનો જો સોલ્વ કરવું હોય તો આવનાર ઇલેક્શનની અંદર પરિવર્તન જરૂરી છે. તો બિલકુલથી તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમરાઈવાડી વોર્ડમાં જે પાણીથી લઈને ગટર સુધીની તમામ જે છે સમસ્યાઓ જે સર્જાઈ રહી છે અને ત્યારે જ હવે અમરાઈવાડી વોર્ડના લોકો પણ જે છે પરિવર્તનની જે છે માંગ કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. તમામ રાજકીય પાર્ટી જે છે આ ચૂંટણીની તૈયારીઓ જે છે તેમાં લાગી ગઈ છે અને હાલ જે છે TV13ની જે ન્યૂઝ ટીમ જે છે ઓઢવ વોર્ડમાં પહોંચી છે અને તેના એ વિસ્તારમાં કયા પ્રકારની સમસ્યાઓ છે તે સમસ્યાઓ જે છે એ જાણીશું. વાત કરવામાં આવે તો ઓઢવ વિસ્તારની અંદર શું નવા ઉમેદવાર પાસેથી આશા અને અપેક્ષા રાખી રહ્યા છો અને શું સમસ્યાઓ સર્જાઈ રહી છે? અમારા વિસ્તારની અંદર જે પ્રજાનું પ્રશ્નનું સોલ્યુશન લાવશે એ ઉમેદવાર ચૂંટવામાં આવશે. અમારા વિસ્તારની અંદર તો ઘણા ટાઈમથી રોડ રસ્તા અને ગટરની સમસ્યા તો છે જ. ભલે અત્યારે ભાજપ સરકાર એમ કહેતી હોય કે આ સમસ્યા નથી, પણ દરેક વિસ્તારની અંદર ગંદકી, રોડ રસ્તા અને પાણીની મોટી સમસ્યા છે. પાણી અમુક વિસ્તારની અંદર દૂષિત આવે છે, પીવાલાયક જ નથી હોતું. જો કદાચ આની કમ્પ્લેન કરવા કોર્પોરેશનમાં જઈએ તો કોર્પોરેશનમાં પણ આનો કોઈ ઉકેલ થતો નથી. જ્યારે રજૂઆતો કરવા જતા હોઈએ છે તો શું જવાબ આપવામાં આવે છે કોર્પોરેશનની ઓફિસમાં? કરવા જઈએ તો એ શું કહે કે તમે બીજી પાર્ટીના છો, બરાબર? આવો જવાબ આપો અને અમારું કોઈ કામ હજુ સુધી ઓઢવ વિસ્તારમાં થયું જ નથી વિકાસનું. છેલ્લા 5 વર્ષથી જે ઉમેદવાર છે મેં એ જ વાત કરી છે કે એમના જે વિસ્તારોમાં ત્યાં ગાડી ગયા છે. જ્યારે હું રહું છું ઓઢવ ગામ પ્રોપર મારું વતન છે, ઓઢવ ગામ રોહિતવાસની અંદર આજ સુધી કોઈ ઉમેદવાર 1 મિનિટ પણ ત્યાં આવ્યો નથી 5 વર્ષની અંદર. અત્યારે આમ જોવા જઈએ તો કડિયા નાકાથી મનમોહન પાર્ક સુધીનો જે રોડ છે એ રોડ અમારા રોહિતવાસના ટચ થઈને રોડ થાય છે. ત્યાં ગાડી ટર્નિંગ આવેલો છે, ઢાળ આવેલો છે, પણ કોઈ બમ્પ બી નથી. ત્યાંથી અમારા મોહલ્લાની અંદર જે એન્ટર થવું હોય તો સામેથી વાહન આવે છે તો એક્સિડન્ટનો પૂરેપૂરો ભય રહેશે. ઘણા બધા એક્સિડન્ટો થયા છે, રજૂઆતો કરી છે, પણ આજ સુધી આનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. હવે કહેવાય છે કે રોડ પહોળો થવાનો, પણ આજ સુધી રોડ પહોળો થયો નથી કે એની કોઈ સમસ્યા ઉકેલાઈ નથી. અમારી સામે જે આવે છે સ્લમ મકાનો 4 માળિયા, જેની અંદર ઘણા ટાઈમથી પાણી એકદમ દુર્ગંધવાળું પાણી આવે છે. રોડના કોઈ ઠેકાણા નથી, એકદમ ખડબચડા છે. આનો કોઈ આરસીસી કે રોડ કે કોઈ કરવામાં આવતો નથી. નવા ઉમેદવાર પાસેથી શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? સાથે ઓઢવ વિસ્તારમાં કયા પ્રકારના વિકાસ જે છે હજી થવા જોઈએ? જે ચોક્કસથી જ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને જે નવા ઉમેદવારો મતદાન માંગવા માટે આવવાના છે તો ચોક્કસ અમે એવી આશા અને અપેક્ષા એમની જોડે રાખીશું કે એ વિકાસના કામ કરે. છેલ્લા 25-30 વર્ષથી અહીંયા ભાજપનું શાસન છે, એમના જ કોર્પોરેટર, MLA, મંત્રી સંત્રી બધા એમના જ છે. તો અમે અમારા વિસ્તારમાં, આખા ઓઢવ વિસ્તારમાં તમે સમસ્યા જુઓ, જ્યારે પણ ચૂંટણી આવવાની હોય એ દરમિયાન રોડ રસ્તાઓ ખોદી નાખવામાં આવે અને એ પછી એને રિપેરિંગ કરવાનું કામ, થીગડા મારવાનું કામ ચાલુ થઈ જાય. આના કારણે ડ્રેનેજ લાઈનો તૂટી જતી હોય છે, એના કારણે ગટર ઉભરાવાની સમસ્યાઓ ચાલુ થઈ જાય છે. બીજી વસ્તુ, એ પાણી પીવાના પાણીમાં મિક્સ થાય એટલે રોગચાળો વધી જાય છે. તમે જુઓ કે જે વિસ્તારોની અંદર વિકાસનું કામ થયું છે ત્યાં રોડ રસ્તા, ત્યાં ગટર, ગાર્ડન, આ બધી સુવિધાઓ ત્યાં આપવામાં આવે છે. બાકી એક ઓઢવ સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું છે, જેના કારણે ઓઢવને કોઈ સુવિધાઓ મળી જ નથી. તમે જ્યાં પણ જશો ત્યાં તમને ગંદકી જોવા મળશે, જ્યાં પણ તમે જોવા જશો ત્યાં તમને ખાડા, રોડ ખોદી નાખેલા જોવા મળશે, તમને ગટરો ઉભરાતી જોવા મળશે. તમે કોઈ પણ જગ્યાએ જશો તમને વ્યવસ્થિત ગાર્ડન નહીં દેખાય. જ્યાં સ્કૂલો, જ્યાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે કે બાળકો ભણી ગણીને આપણા દેશના શાસક બનશે, તો ત્યાં પણ તમે જઈને જુઓ સ્કૂલની આજુબાજુમાં દારૂ જુગારના અડ્ડાઓ ચાલતા હોય છે. જે પ્રમાણે ઓઢવ વિસ્તારમાં વાત કરવામાં આવે તો હજી અમારી બે એન્ટ્રી થઈ તો ડ્રેનેજનું કામ ચાલતું હતું અને પાણી આમ વહેતું હતું. શું કહેશો, હજી કયા પ્રકારનું જે વિકાસ જે છે ઓઢવમાં આપ ઈચ્છો છો ને નવા ઉમેદવાર પાસેથી શું આશા અને અપેક્ષા રાખો છો? મારે તો ટૂંકોને જેટલું જ કહેવું કે પબ્લિક જાગૃત થાય અને પબ્લિકને બીજાને બી જાગૃત કરે કે આટલા વર્ષથી શાસન ચાલે છે ભાજપનું, તો ઓઢવનો કોઈ વિકાસ થયો નથી. અને જ્યારે બી કંઈક પ્રોબ્લેમ હોય તો આપણે કોર્પોરેશન જોડે 2 હાથના ત્રીજું માથું નમાવીને એમને આજીજી કરીએ તો બી કોઈ આપણો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. અને જ્યાં જોવો તો અમારા શિવમનો જ મેન પ્રોબ્લેમ છે કે અમારા બાળો સમાજનો એક પ્રશ્ન ઊભો હતો
કે સાહેબ અમારા આ મેન પ્રોબ્લેમ છે કે આટલા સરસ મકાન પ્રધાનમંત્રીના બનાવીને આપ્યા છે તો તમે આટલા મકાનોમાં આ મકાન ક્યાંક બીજા ફાળવા લોકોને બહુ આજીજી કરી તો બી અત્યારે એટલી હાલત અમારા સીએમની ખરાબ કરી છે ને કે અત્યારનું કોઈ અસ્તિત્વ નહીં કે બહારની કોઈ પબ્લિક આવે ને તો અમને એવું જ લાગે છે કે આ કયા વિસ્તારમાં રહેશે લોકો એટલે અત્યારે થોડું જોઈ વિચારીને પબ્લિકને વિચારજો કે સારા એવા ઉમેદવારોને નોંધીને લાવે ચૂંટીને કે જો આપણું સારું કામ કરી શકે. તો બિલકુલથી તો જે લોકોની જ્યારે વાત કરવામાં આવે તો જે હવે લોકો પણ એવી આશા રાખી રહ્યા છે કે ઓઢવ વિસ્તારમાં વિકાસ થાય અને તેને ધ્યાનમાં રાખીને જ તે લોકો જે છે ઉમેદવારોને ચૂંટશે અને એ નવા જે ઉમેદવારો આવે તે ઓઢવ વિસ્તારમાં વિકાસ કરે તેવી પણ માંગ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે જે તમામ રાજકીય પાર્ટીઓ જે છે પોતપોતાના વિસ્તારોમાં જે છે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે જ TV13ની ન્યૂઝ ટીમ જે છે સરસપુર વોર્ડમાં પહોંચી છે. સરસપુર વોર્ડમાં કયા પ્રકારની સમસ્યા છે અને જે ઉમેદવારોને 2021માં ચૂંટ્યા હતા શું એ ઉમેદવારોએ કામ કર્યા છે કે નહીં, આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીશું સરસપુરના વોર્ડના જે રહીશો છે તેઓની સાથે જ. સૌથી પહેલાં તો વાત કરવામાં આવે કે જ્યારે પણ આપણે ઉમેદવાર જ્યારે ચૂંટતા હોઈએ છીએ તો પોતાના વિસ્તારમાં કામ થાય એ વિચારીને આપણે ચૂંટતા હોય છે. શું સરસપુર વિસ્તારમાં એવા વિકાસના કામો થયા છે ખરા? થોડા થયા છે, જેમ કે આરસીસી રોડ છે, ગટર લાઈન છે, એવા બધા થોડા ઘણા કામ થયા છે. બીજી સરસપુર વિસ્તારની વાત કરવામાં આવે તો નવા ઉમેદવાર જે હવે ચૂંટાશે એના પરથી શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? બસ એ જ જે જૂનાએ કામ કર્યું છે જે બી કોઈ આવે એ બી કામ કરે. સરસપુર વિસ્તારમાં કયા કયા પ્રકારની સમસ્યાઓ છે? સમસ્યાઓ તો ગટર લાઈનની હતી, રોડ રસ્તાની હતી. હમણાં રોડ રસ્તા અમુક જગ્યા બની ગયા છે, ગટર લાઈન બી સારી છે હમણાં. બીજા પણ છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, જે નવા ઉમેદવારની પાસેથી શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? જે જૂના લોકોએ કામ કર્યું એનાથી થોડી ઝડપે કામ કરે તો તકલીફ ઓછી થાય. કામ તો થઈ રહ્યા છે પણ અધૂરા કામ થઈ રહ્યા છે. જેમ કે આરસીસી બ્લોક છે એ અમારા અડધા વિસ્તારમાં લગાવ્યો છે અને બાકીની જે સમસ્યા છે તમારા કેમેરામેનને બતાવશો, આ બાકીના જે નીચેના ફ્લેટ છે એ બધાને પાણી આવતાની સાથે જ ઘરમાં ભરાવાની તકલીફ થઈ જવાની છે. એટલે આ અધૂરું કામ થયેલું છે. એટલે આ રીતનું કામ કર્યું છે કે નહીં કર્યું એ જ આપણાને સમજમાં નથી આવતી. કે કામ તો કર્યું છે, આરસીસી બ્લોક છે ત્યાં સારું થઈ ગયું છે, પણ બાકીના જે 15 થી 20 મકાનો છે એમના ઘરમાં સીધા ડાયરેક્ટ પાણી જશે. એટલે આ અધૂરું કામ ના કરાય. એટલે બાકીના જે ફરી આવવાવાળા જે છે એમને એ કહેવાનું કે કામ તમે જાતે ઊભા રહીને 100% સારી રીતે અને કોઈને નડતરરૂપ ના થાય એ રીતે કરાવો તો એ વધારે સારું રહેશે. બિલકુલથી બીજા પણ છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, જે પ્રમાણે નવા ઉમેદવાર પાસેથી શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? ઓવરઓલ બધું કામ સારું જ થયું છે. અમુક કામ બાકી છે એ પૂરા કરે એવી અમારી અપેક્ષા છે કે જે નવા ઉમેદવાર આવે એ સારું કામ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. બિલકુલથી સરસપુર વોર્ડમાં જે બાકી જે વિકાસના કામો બાકી છે તે તમામ જે કામો જે થાય એવી આશા જે લોકો રાખી રહ્યા છે. સૌથી પહેલાં તો બીજું કે સરસપુર વોર્ડમાં રોડ, આરસીસી રોડ તો બનાવવામાં આવ્યા છે, પરંતુ અમુક જગ્યા ઉપર જે ડામરના રોડો છે તો એના લીધે પણ ક્યાંક સમસ્યા સર્જાઈ રહી છે. શું સૌથી વધારે આરસીસી રોડ અને ડામરના रोड समस्या सर्जाई रही है? हमें तो यही प्रॉब्लम हो गई है, वो ऊंचा कर दिया रोड और ये रोड नीचा कर दिया. और सबसे पहले हमारे सबके घरों में पानी भरता है. जब उनका बजट नहीं हो रहा था तो इनको आरसीसी 3 रोड नहीं बनानी थी ना. बजट पास नहीं हुआ, बोलते हैं कि बजट पास नहीं हुआ तो ये रोड नहीं बनेगा. हमारे घरों में पानी जाएगा, आगे से नहीं और पीछे से भी पानी आता है हमारे घर में. बारिश की सीजन में यहाँ पर कितना प्रॉब्लम होता है? बारिश की सीजन में इतना प्रॉब्लम होता है कि तुम मैंने साग भाजी लेने भी जा नहीं सकते, इतना पानी भर जाता है पीछे. तो आप ये जो नए उम्मीदवार आएंगे उनसे क्या आशा रख रहे हैं? अब आशा तो क्या करें, अब ये क्या कर सकते हैं, तो कच्ची की आरसीसी रोड पर आप वोटिंग तो करने वाले हैं, वोटिंग तो करेंगे ना आप? तो वोटिंग करेंगे तो क्या आशा आप रख रहे हो? पता नहीं, शायद वोटिंग करेंगे कि नहीं ये भी नहीं मालूम. બીજા પણ છે, એમની સાથે વાત કરીશું. જે પ્રમાણે વાત કરવામાં આવે તો હવે સરસપુરમાં હજુ કેવા પ્રકારના વિકાસ જે છે, વિકાસના કામો આપ ઈચ્છી રહ્યા છો? શું હોવું જોઈએ? સ્માર્ટ સ્કૂલ જે છે એ અને સ્પોર્ટ્સ, શું આપને એવું લાગી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજી સરસપુર વિસ્તારમાં વિકાસ થવો જોઈએ?
વિકાસ તો એવો થવો જોઈએ કે બસ જે જનતાની પ્રોબ્લેમ છે ને એ સોલ્વ કરી દે ને સરકાર, તો બીજી કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે જે જનતા છે ને એ એટલું મતલબ હેરાન થાય છે ને વરસાદના દિવસોમાં. કારણ કે પાણી હોય છે ને તો પાણીમાં ના તો છોકરાઓ સ્કૂલ જઈ શકે છે, ના લોકો પોતાનો ધંધો કરી શકે છે. તો બસ જે છે ને અમારો પાણીનો નિકાલ કરવો જરૂરી છે, બીજું અમારે કંઈ નથી જોઈતું. બીજા પણ છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, હજુ નવા ઉમેદવાર પાસેથી શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? અપેક્ષા તો એટલી જ રાખીએ છીએ અમે કે ઓવરઓલ કામ સારું કરે છે પણ અધૂરું કરે છે. જેમ કે અહીંયા રોડની સમસ્યા બધાએ બતાવી, પ્લસ જે વાળવાવાળા આવે છે એમનો મેઇન પ્રોબ્લેમ છે કે વીકમાં એકવાર આવે પછી કમ્પ્લેન કરાવીએ તો પછી કે અમે તો આવીએ જ છે ને પણ બદલીવાળા ના આવે તો અમે શું કરીએ. એટલે મેઇન આ પ્રોબ્લેમ છે. એટલે એ પ્રોબ્લેમ અમારે ગંદકીનો પ્રશ્ન છે. હા, ગંદકી એટલે મતલબ શું, વાળી જાય ત્યાં સુધી સારું રહે પણ પછી એક વીક સુધી ના આવે તો એ ગંદકી પછી કોણ સાફ કરે? બદલીવાળાનો કોઈ ભરોસો રહેતો નથી કે આવશે કે નહીં આવે. બીજું કે સિવિક સેન્ટર પર જાઓ તો અમને રિપ્લાય સારો મળવો જોઈએ. ઓવરઓલ બધા એટલા બિઝી હોય ને તો કોઈક વાર અમારે જવાનું થાય તો ત્યાં રફલી જવાબ મળે. હમણાં ને 2 કલાક પછી આવે, સર્વર ડાઉન હોય, આમ હોય તો પબ્લિક નોકરિયાત હોય તો એ કેટલા ધક્કા ખાશે. એ પણ અમારો પ્રોબ્લેમ છે ને. ચાલુ સર્વિસે જવાનું હોય જેને બી તો ચાલુ સર્વિસે ટાઈમ વેસ્ટ કરીને જાય તો ત્યાં બી તો અમને રિપ્લાય સારો મળવો જોઈએ. એટલે બસ અમારે એવું એટલું જ જોઈએ કે જે નવા ઉમેદવારો આવે એ પબ્લિકની સમસ્યા સાંભળે અને પબ્લિકના બધા પ્રોબ્લેમ સોલ્વ થાય, એટલી જ અમારી અપેક્ષા છે. બિલકુલથી. તો સરસપુર જે વોર્ડ છે તેના રહીશોનું કહેવું છે કે જે આ વિસ્તારમાં સૌથી વધારે રોડ, પાણી અને ગટરની જે સમસ્યાઓ જે છે, તો જે નવા ઉમેદવારો જે આવે એ આ નવા ઉમેદવારો જે છે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી અપેક્ષા જે છે તેઓ લોકો રાખી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે જે TV13ની ન્યૂઝ ટીમ જે છે બાપુનગર વોર્ડમાં પહોંચી છે ને બાપુનગર વોર્ડમાં કયા પ્રકારની સમસ્યાઓ જે છે તે જ લોકો પાસેથી જાણીશું. જે પ્રમાણે વાત કરવામાં આવે તો બાપુનગર વિસ્તારમાં કયા પ્રકારની સમસ્યાઓ છે? અત્યારે હાલમાં તો બેનમાં અમારે એટલી તકલીફ છે કે નહીં પાણી આવતું નથી. પાણી ક્યાં ભરવા જવું એ જ ખબર નથી પડતી. પાણી ભરવા જઈએ તો એમના ઘરનું કામ હોય તો આપણે થોડી પાણી ભરવા દેવાના છે. અને એટલું બધું પાણી ત્યારે ખોટું પાણી વહી ગયું અને પાઇપો બધા તોડી નાખ્યા છે. હવે જવું ક્યાં રસ્તો જ નહીં અમારે જવાનો. કઈ રીતે જવું, અમારે બહાર કેમ ના નીકળવું એ જ ખબર નહીં પડતી. બસ અમારું કામ કટિંગ જ કરી રહ્યા છે. વોટ લેવો હોય એટલે આવી જાય, વોટિંગ માટે અમને વોટિંગ આપો. બસ આટલું જ કહેવા માંગે છે એ લોકો. શું વધારે સમસ્યાઓ સર્જાઈ રહી છે અહીંયા? પાણી પીવાનું નથી આવતું, ગટરની સમસ્યાઓ કઈ? ઘણી તકલીફ છે. અમારે તો સવારે વહેલું ઉઠવાનું, નોકરી ધંધા જવાના હોય ને ટાઈમ કોમ લેવાનો ના આવે, પરેશાન થઈ જાય. રસ્તા સારા ના હોય, જવાની કેટલી તકલીફ છે. એટલે મને તો સુધારો વધારો થતો જ નહીં. પરેશાન કરે, દુઃખી હોય ને દુઃખી રાખવાના, સુખી નહીં કરવાના એમને. બિલકુલથી. જે બાપુનગર વોર્ડમાં ખાસ વાત કરીને વાત કરવામાં આવે તો ગટરથી લઈને પાણી પીવાનું પણ નથી મળી રહ્યું છે. તમામ જે અસુવિધા અહીં જોવા મળી રહી છે. બીજા પણ બેન છે, એમની સાથે વાત કરીશું. જે પ્રમાણે છેલ્લા 5 વર્ષ દરમિયાન તમે જે ઉમેદવારોને ચૂંટ્યા હતા, કોર્પોરેટર બનાવ્યા છે, શું એ લોકો ક્યારે કંઈ મુલાકાત લેવા માટે આવે છે ને તમારી જે સમસ્યાઓ તમે ત્યાં રજૂઆત કરવા માટે જાઓ છો તો એ લોકો શું જવાબ આપે છે? અમે જઈએ પણ શું કે તમે જાઓ ઘેર, અમે આવીશું કે પછી કોઈ ધ્યાન આપે નહીં. એક બાજુ આ રસ્તા કેટલા ખરાબ છે, પાણીની તો સમસ્યા છે, પાછું આ ગટરની તકલીફ છે, આ ચાલવાની કેટલી તકલીફ. છોકરાઓને તાર મૂકવા જવું હોય તો કોઈ ગાડીવાળા નીકળી શકતા નહીં, અમારે ચાલતા મૂકવા જવું પડે છે. આટલી બધી સમસ્યા તો કોઈ ધ્યાન, કોર્પોરેટ તો કોઈ જોવા પણ નહીં આવતા, બોલો. અને અમે ત્યાં જઈએ, રિક્ષાના ભાડા ભરી બૈરા અમે જઈએ બધા કે ચલો એમ કરતાં કંઈક હલ આવે તો અમે જઈએ તો ધ્યાન જ ના આપે. જાઓ તમે આવીશું કે પછી કોઈ આવે જ નહીં. તો પછી અમારે શું કરવાનું? ભાડા ભરી કે ભાડા થોડા અમને આપવાના? એક તો મજૂરી કરવાની, છોકરાઓને મૂકવા જવાનું, કામે જવાનું હોય તો અમે આ મોંઘવારીમાં છોકરાઓને મૂકવા જઈએ કે એમના ત્યાં દોડા કરીએ કે આ કામ કરીએ, બોલો. એટલે કોઈ કોર્પોરેટર જોવા પણ નહીં આવતો. બિલકુલથી. બીજા પણ લોકો છે, એમની સાથે વાત કરીશું. જે પ્રમાણે હવે જે આ વિસ્તારની વાત કરવામાં આવે તો કયા કયા પ્રકારની જે સમસ્યાઓ સર્જાઈ રહી છે, રજૂઆતો કરવામાં આવે છે તો શું જવાબ આપવામાં આવતું હોય છે? જે ઉમેદવારોને ચૂંટ્યા છે એ લોકો મુલાકાત લે છે ખરી? ના, છેલ્લા 5 વર્ષથી જોવા જ નથી આવ્યા. આ જમનાનગર વિસ્તારની વાત કરીએ તો હાલ જે કામગીરી ચાલી રહી છે એ ગોકુળ ગતિએ કરી રહ્યા છે અને હાલ તમે જુઓ તો
ટીવીના માધ્યમથી હું બતાવવા માગું છું કે ખાડા એટલા બધા ખોદાઈ ગયા છે અને અહીંના દલિત સમાજના વિસ્તારના ગરીબીની રેખામાં જે લોકો ચાલે છે, જેમના બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય છે, એટલી બધી તકલીફ પડે છે કે અને રાત્રે અંધારું હોય છે. અત્યારે પાણીની સમસ્યા એવી છે કે કનેક્શનો કાપી દેવામાં આવ્યા છે, ગટરો બેક મારી રહી છે અને આખો વિસ્તાર એવો છે કે જાણે અંધારપટમાં ફેરવાઈ ગયો છે. અને બાપુનગરની વાત કરું તો કોર્પોરેટર આજ દિન સુધી જોવા આવ્યા નથી અને બાપુનગરના તમામ વિસ્તારમાં અત્યારે પરિસ્થિતિ આવી જ છે. ઇલેક્શન આવ્યું છે, અત્યારે હવે કામ બતાડશે, બાકી 5 વર્ષ પાછા ખોવાઈ જશે, કોઈ કામ કરતા નથી. બીજા પણ લોકો છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો જે પ્રમાણે બાપુનગર વિસ્તારમાં હવે લોકો તો જે ઉમેદવારોને તમે લોકો ચૂંટ્યા હતા એ લોકો તો મુલાકાત લેવા માટે આવ્યા છે નહીં, હવે નવા ઉમેદવાર પાસેથી શું આશા અને અપેક્ષા રાખો છો? અમારા જે પડતર પ્રશ્નો છે એ પૂરા થવા જોઈએ, એ અમારી આશા મેન. બીજી વસ્તુ, આ જે અત્યારે અહીંયા ખોદકામ ચાલી રહ્યું છે, અત્યારે અહીંયા કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ તો એની માટે એને શું કરવાનું? જે વ્યક્તિના ઘરમાં હોય તો અહીંયા એમ્બ્યુલન્સ તો આવી શકવાની નથી, તો એ વ્યક્તિને કઈ રીતે લઈ જવું મેડિકલ સુધી? એ બહુ સમસ્યા મોટી છે અને અહીંયા કોઈ ચેક કરવામાં નહીં. હમણાં છેલ્લા અઠવાડિયાથી કામ ચાલ્યું અને પાછું અઠવાડિયાથી બંધ છે, તો આ કામ ક્યારે પૂરું થશે? મંથર ગતિએ ચાલી રહ્યું છે, તો આ કામ ક્યારે પૂરું કરશે એ કોઈને ખબર નથી. અને લોકોના પાઇપની લાઈનો તૂટી ગયેલી છે પાણીની, તો એ પોતાના ખર્ચે એમને પોતાને કરવાની અને એ લોકો કામ કરીને જતા રહે તો પછી એ લોકો એ ખર્ચો કોણ આપવાનો? એ પબ્લિકને પોતાને થોડી ખર્ચો ભોગવવાનો હોય. છે કેટલા લોકોની ઇલેક્ટ્રિકની લાઈનો તૂટી ગઈ, તો એના પણ વાયરોના ખર્ચા પણ પોતે કરવાના, તો આ લોકોને કરવાનું શું? એટલે આ સમસ્યાઓમાંથી ક્યારે બહાર નીકાળશે આ લોકો? નવા ઉમેદવાર પાસેથી શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? આ જે સમસ્યાઓ છે બધી સમસ્યાઓ સોલ્યુશન થાય એ અમારી આશા નવા ઉમેદવારો ઉપરથી. બિલકુલથી બીજા પણ છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો જે પ્રમાણે હવે બાપુનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાથી પણ લોકો હવે વંચિત છે, ત્યારે નવા ઉમેદવાર પાસેથી શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? બસ આજે જનતાનો પડતી મુશ્કેલીઓ છે, જે એની જીવન જરૂરિયાતની વસ્તુ છે કે એને ચોખ્ખું પીવાનું પાણી મળે, સારા રોડ રસ્તા મળે અને એને સારી સુવિધાઓ મળે. આજના સમયમાં જો આ બધાથી પણ જો એને વંચિત હોય તો હું એવું ઈચ્છું છું કે જે પણ ઉમેદવાર હવે નવા આવે તો આ આશાઓ જરૂરિયાતો એમની પૂરી થાય એવી આશા અમે રાખીએ છીએ. તો બિલકુલથી તો બાપુનગર વિસ્તારમાં જે વાત કરવામાં આવે તો નલ, ગટર, રોડ તમામની જે સુવિધાઓ જે છે આ લોકોને નથી મળી રહી છે અને હવે લોકો જે છે નવા ઉમેદવાર પાસેથી આશા રાખી રહ્યા છે કે જે પ્રાથમિક સુવિધાથી જે તેઓ લોકો વંચિત છે તે સુવિધા હવે તેઓ લોકોને મળે તેવી આશા રાખી રહ્યા છે. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પારુલ યુનિવર્સિટી, યહાં પોસિબલ હૈ, અને સહપ્રાયોજક હતા એસ મોતીરામ સુરત. સ્વાદ સંબંધ બનાવે.